મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો માછીમારોની તમામ બોટ તાત્કાલિક પરત બોલાવવામાં આવી। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ એલર્ટના પગલે તમામ માછીમારોને તાત્કાલિક તેમની બોટો બંદર પર પરત ફરવાનો આદેશ આપ્યો છે। માહિતી મુજબ તંત્ર દ્વારા પૂર્ણ સાવચેતીના પગલે જાફરાબાદ, ચાંચ બંદર, ધારા બંદર, સિયાળબેટ અને નવા બંદર જેવા મુખ્ય બંદરો પર માછીમારોની બોટો પરત બોલાવી દેવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો જાહેર ખબર પાછળ 11 વર્ષમાં 880 કરોડનો ખર્ચ થયો છે। ગુજરાત સરકારે વર્ષ 2014-15 થી 2024-25 વચ્ચે જાહેર ખબર અને પ્રચાર માટે 880 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો RTEમાં થયો છે। તેમાં વિજ્ઞાપન શાખાએ 409.44 કરોડ, ફિલ્મ પ્રોડક્શન શાખાએ 470.24 કરોડ રૂપિયા ખર્ચ્યા છે। સરકારી યોજનાના પ્રચારમાં જનકલ્યાણના નામે માધ્યમોમાં વ્યાપક જાહેરાતો આપવામાં આવી રહી છે। સરકાર પોતાના રાજકીય ચહેરા ચમકાવવા જંગી રકમ ખર્ચી રહી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હૈદરાબાદમાં આગ, મૃત્યુ આંક 17 પહોંચ્યો છે। રવિવારે સવારે હૈદરાબાદમાં 4 મીનાર નજીક ગુલજાર હાઉસની એક ઇમારતમાં આગ લાગી। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે, જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે। તે જ સમયે 10 થી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા છે અને બચાવ કામગીરી ચાલુ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર સહકારી યુનિવર્સિટી મળી। સાયન્સ સિટી ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંધુની સફળતાથી દેશભાવના લોકોમાં જાગી। આ સફળતા માટે પીએમ મોદી, અમિત શાહ અને સેનાના જવાનોને અભિનંદન। ગુજરાત સહકારિતા ક્ષેત્રમાં ખૂબ જ આગળ આવ્યું છે। બજેટમાં આ ક્ષેત્રને પ્રોત્સાહન માટે બજેટની પણ જોગવાઈ છે। આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વખત સહકારી યુનિવર્સિટી મળી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહકારી ક્ષેત્રની ડિપોઝિટમાં 11,000 કરોડનો વધારો। ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સહકારી વર્ષમાં કામ કરવાની જરૂર છે। સહકારી સંસ્થાઓએ તમામ કામકાજ સહકારી સંસ્થાઓમાં કરવું। સહકારી સંસ્થાઓના બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જ હોય। બનાસકાંઠા અને પંચમહાલમાં સફળતા મળી છે। આ ક્ષેત્રની અત્યારની ડિપોઝિટ 11,000 કરોડે પહોંચી ગઈ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 18 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। 22 અને 23 તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે। ગરમીની વાત કરીએ તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી। ગઈકાલે અમદાવાદમાં, ભુજમાં અને ભાવનગરમાં 40 ડિગ્રી ગરમીની શક્યતા જોવા મળી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્કમાં જઈશ પણ પાકિસ્તાનમાં નહીં તેવું જાવેદ અખ્તરે જણાવ્યું છે। ગીતકાર જાવેદ અખ્તરે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે મને બંને બાજુથી ગાળો આપવામાં આવે છે। એક બાજુ લોકો કહે છે કે તું કાફિર છે, નર્કમાં જા। બીજી બાજુ કહે છે કે તમે જેહાદી છો અને તમારે પાકિસ્તાન જવું જોઈએ। જો મને પાકિસ્તાન અને નર્ક વચ્ચે પસંદગી કરવાની તક મળે તો હું નર્કમાં જવાનું પસંદ કરીશ, પરંતુ પાકિસ્તાનમાં નહીં જવું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોનો હોબાળો। સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટના મુસાફરોએ હંગામો મચાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ કેન્સલ થતાં લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો, જેથી મુસાફરોએ હંગામો મચાવ્યો। વૈકલ્પિક ફ્લાઇટની પણ માંગ કરી હતી। મુસાફરો પોતાના લગેજ સાથે એરપોર્ટ ઉપર ફસાઈ ગયા હતા, જેના લીધે એરપોર્ટ પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીનો ભાવ સાવ તળિયે બેસી જતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ₹1 કિલો વેચાઈ રહી છે। ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર ₹1થી લઈને ₹3 સુધીના મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે। ડુંગળીનો પ્રતિમણનો ભાવ એપીએમસી મહુવામાં સાવ તળિયે જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના એકમાત્ર મહુવા યાર્ડમાં ડુંગળીની લે વેચ થાય છે। ખેડૂતોને ₹1 કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુનો નવો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને કહેશો કે જય હિન્દ કી સેના।
જ્યારે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ત્યારે ભારતીય ચોકીઓ તેમજ રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી. ભારતીય સેનાએ પાકિસ્તાને કેવી રીતે જવાબ આપ્યો તેનો વિડીયો વેસ્ટર્ન કમાન્ડ ઇન્ડિયન આર્મીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં ભારતીય સેના જમ્મુ સેક્ટરની સામે આવેલી પાકિસ્તાનની ચોકીઓ અને ટાવરોને નાશ કરતી દેખાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતની નકલ કરી સાંસદોને વિદેશ મોકલશે. પ્રતિનિધિ મંડળને વિદેશ મોકલવા અંગેના ભારતના નિર્ણયથી પાકિસ્તાન ડરી ગયું છે. હવે પાકિસ્તાને પણ આતંકવાદના રહસ્યનો પર્દાફાશ ન થાય તે માટે વિદેશમાં એક પ્રતિનિધિ મંડળ મોકલવાની જાહેરાત કરી. ભારતની નકલ કરીને પાકિસ્તાન સરકારે બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન મોકલવાનો નિર્ણય પણ લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિની એક રીલ્સમાં રાજ ખુલી ગયા છે. હરિયાણા પોલીસે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાને ગુપ્ત માહિતી શેર કરવાના આરોપમાં ધરપકડ કરી છે. હવે જ્યોતિની ઇન્સ્ટાગ્રામ રીલ એક મોટું રહસ્ય ખોલી હોવાનું સામે આવે છે, જેમાં જોઈ શકાય છે કે તે જાન્યુઆરીમાં પહેલગામની મુલાકાતે ગયા બાદ તે પાકિસ્તાન જઈ આવી હતી. જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી. પોલીસ અનુસાર તે પાકિસ્તાને ગુપ્ત માહિતી મોકલતી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલના દિવસે જે પરમાણુ શક્તિ બન્યું હતું ભારતે 51 વર્ષ પહેલા 1974માં પોખરણ-1 સ્માઇલિંગ બુદ્ધા મિશન ખાતે ગઈકાલના દિવસે પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. પોખરણ-1ના તે વિસ્ફોટથી ભારત માત્ર વિશ્વની 6ઠ્ઠી પરમાણુ શક્તિ નહોતું બન્યું, પરંતુ એ સંદેશ આપ્યો હતો કે વિજ્ઞાન અને સુરક્ષાની દ્રષ્ટિએ ભારત કોઈથી પણ પાછળ રહેશે નહીં. 5 દાયકામાં ભારતે પરમાણુ શસ્ત્રો, મિસાઇલ ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષમતાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડાની સાઇડ ઇફેક્ટ. અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 20 મે થી 24 મે સુધી સાયક્લોનની અસરો જોવા મળશે. આ અસરના કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 હેલિકોપ્ટર વચ્ચે એક્સિડન્ટ, બંને ક્રેશ થયા છે. ફિનલેન્ડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યાં 2 હેલિકોપ્ટર હવામાં અથડાયા. ટક્કર બાદ બંને હેલિકોપ્ટર જમીન પર પડી ગયા અને ક્રેશ થઈ ગયા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બંને હેલિકોપ્ટરમાં ફક્ત 5 લોકો જ હતા. પોલીસે અકસ્માત અંગે નિવેદન જારી કરીને કહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. પીડિતોની ઓળખ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ તૈયાર રહેજો, આફત આવે છે. અરબી સમુદ્રમાં વિકસતી સિસ્ટમના પગલે 22 મેના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કર્ણાટક કાંઠા પાસે લો પ્રેશર સર્જાઈ શકે છે, જે આગળ જઈને વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની શક્યતા વધતી જણાય છે. અરબી સમુદ્ર ઉપરાંત ઉત્તર પૂર્વ વિસ્તારમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યુલેશન સક્રિય થશે. વાદળિયું હવામાન અને કમોસમી ચોમાસાનો જેવો માહોલ પણ જોવા મળનારો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.